અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની હડતાલને પગલે હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। ઓપીડીમાં દર્દીઓ લાંબી કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા। અમદાવાદમાં ફરી એકવાર દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજે મેડિકલ કોલેજના 1000 જેટલા રેસિડેન્ટ ડોક્ટરની હડતાલના મામલે વધુ ઉગ્ર બન્યો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈન લાગી હોવાનું સામે આવ્યું છે। આજે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 1000 સુધી પહોંચી હતી। જોકે હડતાલના કારણે આ દર્દીઓ પરેશાન થવા મજબૂર બન્યા હતા। ઓપીડીમાં વહેલી સવારથી આવેલ દર્દીઓ કલાકો સુધી ડૉક્ટરની રાહ જોવા મજબૂર જોવા મળ્યા હતા। રેસિડેન્ટ ડૉક્ટરની હડતાલના કારણે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વ્યવસ્થા ખોરવાઈ છે। રાજ્યમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ઝડપથી તબીબોની સમસ્યાનો અંત આવે અને દર્દીની હાલાકી ઓછી થાય તે પ્રકારની માંગ ઉઠી છે। રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના કારણે દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદની જેમ સુરતમાં પણ દર્દીઓ આજે ઓપીડીમાં જે આવ્યા હતા તે રજડી પડ્યા હતા। સુરતમાં ડોક્ટરોની હડતાલના પગલે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે ઓપીડી બંધ રહેતા આજે ઓપીડીમાં ભારે ભીડ જોવા મળી હતી। ઓપીડી બહાર સારવાર લેવા આવનારા દર્દીઓની લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી અને ડોક્ટરોની પર્યાપ્ત સંખ્યા ન હોવાના કારણે દર્દીઓને 2 થી 3 કલાક બાદ સારવાર મળતી હોવાના કારણોસર લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। હાલ સિનિયર ડોક્ટરોને ઓપીડી સંભાળવાની ફરજ પડી રહી છે, તો બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટર પણ લડી લેવાના મૂડમાં હોવાનું ખુદ જણાવી રહ્યા છે અને જેમની માંગ જ્યાં સુધી પૂરી ના થશે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તબીબોની અછત મુદ્દે સરકારે નિર્ણય લેતા સોમવારથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે। આજે એસએસજી હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે તબીબોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। પીજીમાં પ્રવેશ મુદ્દે માંગ નહીં સ્વીકારાતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। રેસિડેન્ટ તબીબો ઓપીડીથી અડગા રહેતા દર્દીઓની પરેશાનીમાં પણ વધારો થયો હતો। જોકે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા તબીબોએ ચાલુ રાખી છે। આજે ત્રીજા દિવસે પણ તબીબોના સયાજી હોસ્પિટલ ખાતે ધરણા યથાવત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતાં તબીબોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી, તેમજ એડહોક તબીબોની સેવા પણ સળંગ કરવાની માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી। ત્યારે હવે રેસિડેન્ટ તબીબોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। તબીબોની હડતાળમાં સતત બીજા વર્ષના પણ વિદ્યાર્થીઓ જોડાતા ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યારે દર્દીઓએ પણ રોષ પ્રગટ કર્યો હતો। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। વડોદરામાં દર્દીઓની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ તમામ મોરચે સફળ થઈ ગયું છે અને તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે તેમ તંત્ર દાવો કરી રહ્યું છે। ગુજરાતમાં વધતા ઓમિક્રોન વેરિયન્ટના સતત ખતરા વચ્ચે તમામ મહાનગરપાલિકાઓ સજ્જ બની છે। ઓમિક્રોનની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા 35 આઈસીયુ બેડ, 10 સેમી આઈસીયુ બેડ સાથે 45 જેટલા બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધા સાથે 400 મોનિટર, 500 ઓક્સિજન બેડ, 150 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા તંત્ર સજ્જ છે। કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ આગોતરું આયોજન કર્યું હોવાનું તંત્રના અધિકારીઓ દ્વારા જણાવાયું છે। દિલ્હી પગે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે તંત્ર વધારે સાબદું થયું છે, ત્યારે લોકોને સતર્કતા રાખવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। એક તરફ કોરોનાના કેસો બિલ્લી પગે આગળ વધી રહ્યા છે એ તમામની વચ્ચે અમદાવાદની જનતાએ સતર્કતા દાખવવાને બદલે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના વધતા કેસ સામે તંત્ર બેદરકાર સાબિત થઈ રહ્યું છે। કાલુપુર રેલવે સ્ટેશન રોડ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને બહારગામથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ પણ અહીં થઈ રહ્યું નથી, જેથી તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। મહત્વનું છે કે વધતા જતા કોરોના કેસને કારણે લોકોમાં ડરનો માહોલ દેખાઈ રહ્યો છે, જેથી સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે। અમદાવાદમાં હજારોની સંખ્યામાં દૈનિક લોકોની આવાગમન રહે છે। જોકે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટમાં સૌથી મહત્વનું પાસું ટેસ્ટિંગ જ અહીં અમદાવાદ સ્ટેશન પર નથી કરવામાં આવતું, જેના કારણે કોરોનાના કેસો અમદાવાદમાં વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ મનપા આમ તો શહેરમાં ટેસ્ટિંગ બૂથો શરૂ કરીને માત્ર સંતોષ માની રહી છે, પરંતુ જ્યાં સૌથી વધારે ભીડ એકત્રિત થાય છે તેવા રેલવે સ્ટેશન પર કોઈ જ પ્રકારની ટેસ્ટિંગની વ્યવસ્થા નથી, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સુરત શહેરની 2 અલગ-અલગ સ્કૂલની અંદર 3 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાની સાથે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, તો બીજી તરફ રિવરડેલ સ્કૂલે તો હદ કરી નાખી હતી। પોતાની શાળામાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થી આવ્યો હોવા છતાં અન્ય વાલીઓથી વાત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। રિવરડેલ શાળાની એક વિદ્યાર્થીની છેલ્લા કેટલાક દિવસથી શાળામાં ગેરહાજર હતી, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા
ધોરણ 11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું, જેમાં 3 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, તો બીજી તરફ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિકના ધોરણે શાળાને 7 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રિવરડેલ શાળાના સંચાલકોએ ફેક વાતો શહેરમાં ફરી રહી છે તેવો બોર્ડ મારીને અન્ય વાલીઓને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં ઘટાડો થયો છે. કુલ 10,118 ગ્રામ પંચાયત પૈકી 1258 ગ્રામ પંચાયત સમરસ થઈ છે તેવું નિવેદન પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝાએ આપ્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના નિયત કાર્યક્રમ મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કેટલીક ગ્રામ પંચાયતમાં એક તરફી ફોર્મ ભરાયા હતા. ગતરોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સમરસ ગ્રામ પંચાયતને પ્રતિસાદ મળ્યો છે. સંભવિત 10,118 ગામોની ચૂંટણી પૈકી 1258 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. 12% ગામ સમરસ થયા છે. 10,279 ગામોની ગત વખતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 11% ગ્રામ પંચાયતોને સમરસ કરવામાં સફળતા મળી હતી, જેમાં આ વખતે વધારો કરી અને 12% સુધી સમરસ ગ્રામ પંચાયતને લઈ જવામાં સરકાર સફળ નીવડી છે. આ વખતે સરકાર દ્વારા અનેક પ્રોત્સાહક સહાય યોજના જાહેર કરવા છતાં પણ સમરસ ગામોની સંખ્યા ઓછી થઈ છે તેવા સંજોગોમાં સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ જગદીશ ઠાકોરે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટો જીતશે તેવો દાવો અને તેવું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેવામાં તેમણે વર્ષ 2022માં કોંગ્રેસ 125 બેઠકો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 2017 બાદ ચૂંટણીઓમાં હારના રિપોર્ટ અંગે ચર્ચા કરવા સતત બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો થકી કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈને તેમને આકર્ષવાના પ્રયાસો શરૂ કરશે. તેમણે જણાવ્યું કે સામાજિક સંગઠનો અને એસોસિએશન સાથે વાર્તાલાપની પહેલ કરવામાં આવશે અને સતત હારવાળી બેઠકો પર પહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવશે. જગદીશ ઠાકોરે કહ્યું કે જમીની સ્તર પર અસરકારક કામગીરી કરી શકે તેવા કાર્યકર્તા અને નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે અને આવા કાર્યકર્તા અને નેતાઓને અલગ અલગ વિસ્તારોમાં પણ કામગીરી કરવાનું સૂચન કરવામાં આવશે, જેથી કોંગ્રેસને ફાયદો થઈ શકે. રાજ્યમાં ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં હવે ફેરફાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાનના પેપર હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે કે જાન્યુઆરી 2022ની ધોરણ 9 થી ધોરણ 12ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરાશે. ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં પદ્ધતિ બદલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. અન્ય વિષયના પેપર શાળા કક્ષાએથી અથવા શાળા વિકાસ સંકુલ કક્ષાએથી તૈયાર કરાશે. ધોરણ 11-12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે. જોકે આમાં પણ શાળાઓને 2 વિકલ્પ આપવામાં આવ્યા છે, જેમાં અન્ય વિકલ્પમાં શાળા પોતે તૈયાર કરેલ પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા લઈ શકશે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલજે ઇન્સ્ટિટ્યૂટ વિવાદમાં ઘેરાય છે. વિદ્યાર્થીઓના એડમિશનની પરમિશન ના હોવા છતાં વિદ્યાર્થીઓનું એડમિશન કરવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. એલજે ફાર્મસી કોલેજ જોડે માત્ર 100 વિદ્યાર્થીઓની પરમિશન હોવા છતાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મોટી ફી ચૂકવી અને મહેનતથી અભ્યાસ કર્યો, પરંતુ હવે તે ફાર્માસિસ્ટ નથી બની શકતા. એલજે ફાર્મસી કોલેજ જોડે 100 કરતાં વધુ સીટની માન્યતા ના હોવાથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ફાર્માસિસ્ટનું લાયસન્સ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજની ભૂલના કારણે તેમને હવે લાયસન્સ નથી મળી રહ્યું. તો વિદ્યાર્થીઓએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને સાથે સત્તાધીશો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને બાદમાં આપઘાત કેસમાં આટલા દિવસો વીત્યા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેને લઈને મૃતક યુવતીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસ મામલે પોલીસની નાકામી નિરંતર સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ સંસ્થાના લોકો પાસેના મોબાઈલમાંથી ડેટા રિકવર ન કરી શકી અને સાથે જ FSL રિપોર્ટમાંથી પણ કોઈ જ ડેટા ન મેળવી શકી. યુવતીના ડાયરીના ફોટાની ઝેરોક્સ પણ પ્રીતિ નાયરે પોતાના મોબાઈલથી પોલીસને આપી હતી. તેવામાં પોલીસે હવે મેન્ટર વૈષ્ણવી, તાપરિયા, સંજીત શાહ અને પ્રીતિ નાયરને સમન્સ પાઠવ્યું છે અને અલગ અલગ દિશાઓમાં ફરી તપાસ શરૂ કરી છે. જોકે દીકરીને સત્વરે ન્યાય મળે તેવી માંગ પરિવાર દ્વારા સતત કરવામાં આવી રહી છે.
આ કેસમાં 8થી વધુ તપાસ એજન્સીઓ આરોપીઓને શોધી રહી છે, પરંતુ આરોપીઓ પકડાતા નથી. સાથે જ કેસમાં કોઈ ગતિ પણ જોવા મળતી નથી. ત્યારે યુવતીની હત્યા છે, આત્મહત્યા છે અથવા તેના પર દુષ્કર્મ થયું છે કે કેમ તે મામલે પણ ઘણી ગૂંચવણો આ કેસમાં જોવા મળી રહી છે. કોર્પોરેશનની હાઈકોર્ટે જાટકણી કાઢવા છતાં અમદાવાદ શહેરના રોડ રસ્તામાં કોઈ જ સુધારો થયો નથી. કોર્પોરેશન પાસે અલગ અલગ ખર્ચા કરવા માટે પૈસા છે, પરંતુ રોડ રસ્તા માટે નથી તેવા અમદાવાદવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને એક બે વાર નહીં પરંતુ દર વર્ષે કોર્પોરેશન કોર્ટના કઠેડામાં હોય છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ બજેટ ન હોવાનું રટણ કોર્પોરેશન કોર્ટમાં કરે છે, જેને લઈને શહેરીજનો સારા રસ્તાઓ મળતા નથી. કોર્પોરેશનને ખોખરા વિસ્તારમાં 6 કે 7 વર્ષથી રસ્તાઓ જ નથી બનાવ્યા તેવા આક્ષેપ લોકોએ કર્યા છે. ચોમાસા બાદ શહેરમાં સારા રસ્તાઓ શોધવા જવા પડે છે. ડામરની ગુણવત્તા સામે પણ ઘણા સવાલો અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો પણ થઈ રહ્યા છે, પણ સ્થિતિ જેસે ને તેસે જેવી છે. શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ એડવાન્સ ટેક્સપેયર બનીને કોર્પોરેશનની તિજોરી ભરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ તેમના ખિસ્સા ભરી રહ્યા છે. તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના કામ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાએ કોન્ટ્રાક્ટરને નાણાં ન ચૂકવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ અટકાવાયું છે. રાજકોટના કાલાવાડ રોડ પર તૈયાર થઈ રહેલા આવાસનું કામ બંધ કરવામાં આવ્યું છે. રાણી ટાવર આવાસની જૂન 2021માં લોકોને સોંપણી કરવાની હતી. જે લોકોને આવાસ લાગ્યા એ લોકો પર બોજો વધ્યો છે, કારણ કે બેંકના હપ્તા અને મકાનના ભાડા બંને ભરવા પડી રહ્યા છે. અને જે લોકોને આવાસ યોજનાના મકાન લાગ્યા છે તે લોકો તપાસ કરવા જાય તો 1 મહિનાની મુદ્દત આપવામાં આવે છે. જોકે આ અંગે શહેરના મેયર દ્વારા કમિશનરને તાકીદ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા વહેલું કામ શરૂ કરી અને આવાસના લાભાર્થીને મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું છે. સતત હાલાકી ભોગવી રહેલા લોકો અનેક વખત આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે. જોકે તેમની રજૂઆતો ધ્યાને ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજનું લોકાર્પણ 1.5 મહિના પાછું ઠેલાયું છે. રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી કરવામાં આવતા 2 લાખથી વધુ રાજકોટવાસીઓને હજુ હેરાનગતિ સહન કરવી પડશે. રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે. એમાં પણ બ્રિજના કામો ધીમા ચાલી રહ્યા છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને સેન્ટ્રલ ઝોનને વેસ્ટ ઝોન સુધી જોડતા લક્ષ્મીનગરના નાલાનું નવીનીકરણ કરી અંડરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરાયું છે. જે કામ નવેમ્બરમાં પૂરું કરી ડિસેમ્બરમાં લોકાર્પણ કરવાનું હતું. જો કે કામની ગતિ ધીમી હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને રોજ 2 લાખથી વધુ લોકોને 4 થી 5 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. પેટ્રોલનો તો ધુમાડો થઈ જ રહ્યો છે, પરંતુ નાના નાલામાં ગાડીઓ પસાર થતા સતત ટ્રાફિક જામના કારણે લોકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે. જો કે શહેરના મેયરનું કહેવું છે કે બ્રિજનું કામકાજ ડિસેમ્બરના અંત સુધીની અંદર પૂરું થઈ જશે અને બ્રિજ જાન્યુઆરીની અંદર લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. વડોદરામાં રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન વચ્ચે જોડતા સ્કાય વોકવેને જનમહેલમાં તબદીલ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં કોર્પોરેશન તંત્રની બેદરકારીને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. સ્માર્ટ સિટી અંતર્ગત પીપીપી ધોરણે વર્ષ 2008-9માં રેલવે સ્ટેશનમાં પ્રવાસીને સિટી બસ સ્ટેન્ડ અથવા રિક્ષા બસ સ્ટેન્ડ જવા માટે સ્કાય વોકવેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. 2010માં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના નાગરિકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. સ્કાય વોક માટે મહાનગરપાલિકાએ 1.89 કરોડ ખર્ચ્યા છે. જો કે 2020માં સિટી બસ સ્ટેશન જન મહેલમાં તબદીલ કરવામાં આવ્યું અને હવે આ સ્કાય વોકવેને હટાવી લેતા મુસાફરો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્કાય વોકવેને કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ લોકોના ઉપયોગમાં આવ્યો ન હતો, જેના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કોર્પોરેશનના પેટનું પાણી પણ હાલતું નથી. વડોદરામાં વીજ કંપનીના ખાનગીકરણ મુદ્દે રેસકોર્સ MGVCL બહાર કર્મચારીઓ દ્વારા ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2021નો વિરોધ કરવામાં આવ્યો. ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ નોટિફાઈડ કરાયું છે, જેને કારણે વીજ ક્ષેત્રની જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને સરકાર ખાનગીકરણ તરફ લઈ જવા માંગે છે, જેને લઈને સમગ્ર વીજ કંપનીઓના કર્મચારીઓ, અધિકારીઓ, ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ યુનિયનના આદેશથી વડોદરાના તમામ વીજ કર્મચારીઓએ બેનર અને પોસ્ટર સાથે મુખ્ય વીજ કંપની સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. અને જો આ વીજ કંપનીનું ખાનગીકરણ થશે તો ગ્રાહકો માટે વીજળી મોંઘી થશે તેમ જણાવ્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે આ બિલ ગ્રાહકોની કમર તોડી નાખશે અને આ બિલ જો પરત ખેંચવામાં નહીં આવે તો ના છૂટકે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મનપાની નોટિસ બાદ કોઈ કારણોસર આજે ડિમોલિશન હાથ ધરવામાં નહોતું આવ્યું, જ્યારે મનપાની નોટિસ બાદ ફફડી ગયેલા લોકોએ જાતે જ પોતાના ઘર તોડી પાડ્યા. આ કરુણ પરિસ્થિતિમાં અહીંની સ્થાનિક મહિલાઓ રડી રહી છે.
આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે તેઓ ઘણા વર્ષોથી અહીંયા રહે છે. સરકાર દ્વારા એક તરફ ભિક્ષુકોને આશરો આપવામાં આવે છે, બીજી તરફ અમારો વર્ષો જૂનો આશરો છીનવી લેવાતા અમે બધા જ સહપરિવાર સહિત રસ્તા પર આવી ગયા છે. ત્યારે તંત્રએ અમારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે વેપાર ધંધાઓ બંધ હોવાથી તેમની આર્થિક સ્થિતિ પણ પડી ભાંગી છે. તેવામાં મકાનનો આશરો છીનવાઈ જતા હવે તેમનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ કોઠારિયા વિસ્તારમાં 23થી વધારે મકાન માલિકોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપી દીધી હતી, પરંતુ આજે ડિમોલિશન માટે ટીમ નહોતી આવી. કચ્છના ભુજ શહેરમાં શેરી ફેરિયા અને સાથે જ ફૂટપાથ પર ધંધો કરતા ધંધાર્થીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી અને એક દિવસનો વિરોધ નોંધાવ્યો હતો. નાની મોટી ખરીદી માટે મોલના વધતા ચલણ વચ્ચે આજે કચ્છના મુખ્ય મથક ભુજમાં તમામ શેરી ફેરિયા તથા ફૂટપાથ પર ધંધો કરતા નાના ધંધાર્થીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીમાં હાઈકોર્ટમાં ફૂટપાથ પર થતા ધંધા શહેરના વિકાસમાં અવરોધરૂપ હોવાનું કહી શેરી ફેરિયા અધિનિયમ 2014માં સંશોધન અંગે કોર્ટમાં અવલોકન સામે દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ભુજમાં પણ 1000થી વધુ નાના મોટા વેપારીઓ પોતાનો ધંધો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને સાથે જ રેલી કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોતાના ધંધા બચાવવા માટેની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. કાયદાકીય લડતની વાત કરતા નાના વેપારીઓએ જણાવ્યું હતું કે ધંધો તેમનો બંધારણીય હક છે, જે કોઈ છીનવી ન શકે. આગામી દિવસોમાં પણ તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. ભુજનો આજે સ્થાપના દિવસ હતો, ત્યારે ખીલ્લી પૂજન અને કેક કાપીને આજના દિવસની ઉજવણી પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી. કચ્છના મુખ્ય મથક ભુજનો આજે સ્થાપના દિવસ છે. આજથી 474 વર્ષ પહેલા કચ્છના રાજવી ખેંગારજી પહેલાએ ભુજના પ્રાગ મહેલમાં ખીલ્લી પૂજન કરી ભુજનગરની સ્થાપના કરી હતી. લોકશાહીમાં ભુજ નગરપાલિકાના પ્રમુખના હસ્તે આ ખીલ્લી પૂજન કરવામાં આવે છે, જેમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો, રાજવી પરિવાર તથા શહેરના નાગરિકો જોડાય છે. 5 નાકા અને 6ઠ્ઠી બારી વચ્ચે રહેલા ભુજનો આજે શહેરી વિસ્તાર વધ્યો છે. ત્યારે કચ્છના રાજવી પરિવારે ભુજને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે ખીલ્લી પૂજન સાથે કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. પાલિકાએ કચ્છના આર્થિક પાટનગર ભુજના વિકાસની નેમ સાથે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો. સાથે જ ભુજના વિકાસમાં, કચ્છના વિકાસમાં કોઈ કસર છોડવામાં નહીં આવે તેવી આશા વ્યક્ત કરી. અમદાવાદ ઉમિયાધામ ખાતે 11થી 13 ડિસેમ્બર સુધી શિલાન્યાસનો કાર્યક્રમ યોજાય છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. અમદાવાદના સોલા ખાતે 11, 12, 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 13 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે. 500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. પ્રાચીન નાગર શૈલી થીમ પર ભવ્ય મંદિર બનાવાયું છે. 255 ફૂટ, 160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશનું મંદિર હશે, જેમાં ક્યાંક લોખંડનો ઉપયોગ કરાશે નહીં. 51,000 કરોડના મંત્રો સાથે પોથયાત્રાનું આયોજન પણ કરાશે. અહીંયા ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઇમારતો બનાવાશે. 1200 કરતાં પણ વધુ દીકરા દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડિગ્રી મેળવી શકે ત્યાં સુધીની વ્યવસ્થા કરાશે. હાલ 300 કરોડના ખર્ચે સૌથી પહેલા આરોગ્યની સેવાઓ, શિક્ષણ તેમજ એક હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અંદર દેશ વિદેશમાંથી દાતાઓ સારો સહકાર આપી રહ્યા છે.